ભારતમાં પહેલી વખત સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9ની વોકેશનલ વિષયના અભ્યાસ માટે ગુજરાત બોર્ડની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી દેશની સરકારી અને ગ્રાન્ટેડ ઇન એડ્સ પ્રકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષથી ભારતમાં પહેલી વખત સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આ સમગ્ર કાર્યવાહીના આરંભથી અંત સુધી અંગત રસ લઈને આ બાબતને શક્ય બનાવી છે. એપ્રિલ 2024માં સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય મીતાબેન વકીલે ગુજરાત બોર્ડ પાસે વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી માંગી હતી, જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક નહીં પરંતુ ઠીક પ્રમાણમાં શાળાઓની સંખ્યા હોય તો આ બાબત વિચારી શકાય તેમ જણાવાયું હતું. આથી સુરતના શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે સુરતની શાળાઓને આ બાબતની જાણ કરીને અરજી કરવા માટે જણાવ્યું હતું, જેના પ્રતિસાદમાં સુરતની 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અરજી મળતા તેને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મિટિંગો યોજાયા બાદ આખરે સુરતની 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ 9માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયનું જ્ઞાન આપવામાં આવશે. આ અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે સમગ્ર ભારતમાં પહેલી વખત સુરત શહેરમાં શક્ય બન્યું છે અને આ પ્રકારથી ભવિષ્યમાં અને ખાનગી સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કાળથી જ વોકેશનલ વિષયના અભ્યાસના દ્વાર ખુલ્લી જશે. આ વોકેશનલ વિષયને કારણે ધોરણ 9 ઉપરાંત 10 અને 11-12ના વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થશે. ધોરણ 9 બાદ પણ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા દરમિયાન પણ આઈટી વિષય એક ફાયદારૂપ સાબિત થશે. સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની 31 શાળાઓની અંદર વર્ષ 2024-25ની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તે બદલ હું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરતની 31 શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાઓ ખૂબ નસીબદાર છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર વોકેશનલ કોર્સ અંતર્ગત ટ્રેડ વિષય શરૂ કરવામાં આવી રહ્યો છે. 24-25ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરશે અને માર્ચ 2026ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે અને સૌ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપશે અને વોકેશનલ વિષય સાથે. અને આ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ શાળાના છે, જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારની નેમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ એ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે. તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો, તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો બધાને હું ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે, જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે. કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે, સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિષય શરૂ કરવામાં આવ્યો છે.